દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સ્નેહલ ધરિયાની નિમણૂક કરવામાં આવી છે। સ્નેહલ ધરિયા ભાજપના પાયાના કાર્યકર્તા છે। સ્નેહલ ધરિયા બજરંગ દળના પૂર્વ સંયોજક પણ રહી ચૂક્યા છે। સ્નેહલ ધરિયાનું નામ જાહેર થતા ઉજવણી કરવામાં આવી હતી। સ્નેહલ ધરિયા પ્રમુખ બનતા જ રોડ શો યોજાયો હતો। આજ રોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી વરણી કરવામાં આવી છે। તો હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને માન્ય CR પાટીલ સાહેબનો આભાર માનું છું। માન્ય રત્નાકરજીનો પણ આભાર માનું છું। અને જિલ્લામાંથી મને બધા કાર્યકર્તાનું સમર્થન હતું, પણ વિશેષ મને જિલ્લા અધ્યક્ષ માન્ય શંકરભાઈ, માન્ય ભાભોર સાહેબ, માન્ય ખાબડ સાહેબ ને મારી આખી જિલ્લાની સંકલન ટીમે મને સમર્થન કર્યું। અને ખાસ આજની બેઠકમાં મારા માટે તો ગૌરવની વાત છે કે મારી જ્યારે વરણી થવાની હતી તો દરખાસ્ત માન્ય શંકરભાઈએ મૂકી હતી અને ટેકો બે મજબૂત સ્તંભ આપણા દાહોદ જિલ્લાના એવા માન્ય ખાબડ સાહેબ ને ભાભોર સાહેબે દરખાસ્તને ટેકો આપ્યો હતો। અને મારી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરીકે વરણી થઈ છે તો હું જિલ્લા ભાજપ અને પ્રદેશને ખાતરી આપું છું કે આવનારા દિવસોની અંદર માન્ય શંકરભાઈએ જે મને વારસો આપ્યો છે એને ખૂબ ઊંચાઈ પર લઈ જવાનો હું પ્રયત્ન કરીશ।